ડીસાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। એક ખેડૂતે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાના પ્રયાસ કરાતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા। ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે વિરોધ નોંધાયો। એક ખેડૂતે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરાયો। છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે। જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈપણ જાતની વળતર આપ્યા વિના જ વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે। અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા, ત્યારે આજે ફરીથી જેટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરાયો હતો। જોકે આસપાસના ખેડૂતોએ 108ને જાણ કરાતા 108ની ટીમ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। જ્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જેટકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી અને સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરી ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની જ્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે જે જગ્યા ઉપર છે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એની બાજુમાં સરકાર જમીન આવેલી છે, તો જેટકો કંપની દ્વારા સરકારની જમીનમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે। ત્યારે આજે ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે તમામ ખેડૂતો એકત્રિત થઈ ડીસાની પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી જતા વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી। જોકે પ્રાંત અધિકારી હાજર ના હોય તમામ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી પાલનપુર જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા રવાના થયા હતા। ખેડૂતોએ માંગણી કરી હતી કે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવાની કામગીરી અટકાવી અને સરકારી જમીન પર વીજ થાંભલા ઊભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હું ચૌધરી અમરાભાઈ રેવાભાઈ ખેડૂત આગેવાન તરીકે સરકારશ્રીને કહેવા માગું છું કે જે ભડાથા સબસ્ટેશનની અંદર જેટકો કંપની લાઈન નાખી રહી છે એ ખેડૂતોના ખેતરની અંદરથી નાખી રહી, અત્યારે બાજુની અંદર ગોચરની અંદર થઈ અને સીધું થાય એવું છે। એટલે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે જે જેટકો કંપનીની લાઈન નાખાય છે એ ગોચરની અંદર થઈને જાય તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવો છે। જો કરવામાં નહીં આવે તો ખેડૂતો ઉશ્કેરાશે અને ખેડૂતો જે પગલું પડશે એ સરકારને ભોગવવું પડશે અને આની તમામ જવાબદારી સરકારશ્રીને રહેશે, કારણ કે અત્યારે ખેડૂતોની જમીન કપાઈ રહી છે। સરકારશ્રી એનું પૂરું વળતર પણ આપવા માગતી નથી, કોઈ ખેડૂતનો મંજૂરી પણ માગી નથી અને મંજૂરી વગર આ કામ ચાલુ કરેલું છે। એટલે આની અંદર કોઈ પણ અનિશ્ચિત બનાવ બનશે એ તમામ સરકારની જવાબદારી રહેશે। જય જવાન જય કિસાન। આનો તમે અહીંયા નહીં થાય તો તમે શું કરશો? હવે કોઈ પણ ભોગે અમારી જમીન બચાવવા માટેનો પ્રયત્ન કરીશું, કારણ કે સરકાર જાગૃત છે, એમને ખબર છે કે ગોચરની અંદર થઈ અને જો આ લાઈન નીકળે તો ખેડૂતોના ખેતર બચી જાય એવું છે। આજની બેઠેલી સરકાર કહેતી હોય સંવેદનશીલ સરકાર છે, ખેડૂતલક્ષી સરકાર છે, તો આ નિર્ણય તાત્કાલિક લે તો ખેડૂતના હિતનો નિર્ણય છે એવી અમારી માગણી છે। લોકેશન ઉપર હું આવતો તમામ ખેડૂતો ગામના ભેગા થયેલ છે અને કામ કરવાની ના પાડે છે, તો મેં મારા સરને જાણ કરી છે, એ સ્થળ ઉપર આવે છે અને આવ્યા પછી જે નિર્ણય લે એને હું બંધન કરતો। હવે ખેડૂતોનો જે તે પ્રશ્ન હોય તે પ્રાંત કચેરી ઉપર જઈ ચર્ચા વિચારણા થઈ ગયેલી છે, જે ન્યાય આપ્યો છે એ અમારા સર જોડે તમે વાત કરી શકશો। એ જે તે પ્રશ્ન હવે એમનો સર્વે નંબર કોઈ ઉલટસુલટ થયા છે એ પ્રશ્ન એમનું પોતાનું છે, એમાં અમે કંઈ કરી શકતા નથી। ખેડૂતોનો એવો પણ પ્રશ્ન છે કે તેમને જે એમના ખેતરની અંદર જે એમાં તો સરકારી અમે બંધન કરતા છીએ, સરકારના જે નીતિ નિયમ પ્રમાણે અમે બધું આપીએ છીએ।